સુરતથી વધુ એક સમાચાર મળી રહ્યા છે, તેની પર પણ નજર કરી લઈશું। સુરતથી આ સમાચાર, જ્યાં ઝોન 4ની બોગસ ડિગ્રી માટે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। 14 જેટલા બોગસ ડોક્ટર ઝડપાયા હોવાના સમાચાર સુરતથી મળી રહ્યા છે। આપને જણાવી દઈએ, મુખ્ય આરોપી જાણીતા રસેશ ગુજરાતીની ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદના BK રાવતની પણ ધરપકડ કરવામાં આવી છે। ત્યારે તમામ પાસે 1200 જેટલી બોગસ ડિગ્રીના દસ્તાવેજ પણ મળ્યા। સુરતથી આ સમાચાર, ઝોન 4ની બોગસ ડિગ્રી માટે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। 14 જેટલા બોગસ ડોક્ટર ઝડપાયા હોવાની વાત સામે આવી છે। મુખ્ય આરોપી જાણીતા ડોક્ટર રસેશ ગુજરાતીની ધરપકડ કરવામાં આવી છે। BK રાવતની પણ ધરપકડ અમદાવાદથી કરવામાં આવી છે। તમામ પાસે 1200 જેટલી બોગસ ડિગ્રીના દસ્તાવેજ મળ્યા છે। ચૌદ જેટલા બોગસ ડોક્ટર ઝડપાયા છે। મુખ્ય આરોપી ડોક્ટર રશેશ ગુજરાતીની ધરપકડ કરવામાં આવી છે। સાથે જ અમદાવાદના આ BK રાવતની પણ ધરપકડ કરવામાં આવી છે। આપને જણાવી દઈએ, ડેટા 1200 જેટલી બોગસ ડિગ્રીના મળી આવ્યા છે। આઠ પાસને પણ રૂપિયાથી ડિગ્રી આપવામાં આવતી હતી। અમદાવાદના BK રાવતની ધરપકડ કરાઈ છે। વધુ એક સમાચાર સુરતથી આપને જણાવી દઈએ, બોગસ ડિગ્રી કૌભાંડ સામે આવ્યું છે અને ઝોન 4ની બોગસ ડિગ્રી માટે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। 14 જેટલા બોગસ ડોક્ટર ઝડપાયા છે। ત્યારે મુખ્ય આરોપી જાણીતા ડોક્ટર રશેશ ગુજરાતીની ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદના BK રાવતની ધરપકડ કરાઈ છે। તમામ પાસેથી 1200 જેટલી બોગસ ડિગ્રીના ડેટા મળી આવ્યા છે। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા રાબિયા સાલે સુરતથી અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। રાબિયા, આ સમગ્ર ઘટના શું છે, વિસ્તારથી કહેશો। સુરતમાં ખાસ કહી શકાય છે કે બોગસ જે ડોક્ટરો પકડાઈ રહ્યા છે એમાં હોમિયોપેથીનું પણ સામે આવી રહ્યું છે। મોટા ભાગની હોમિયોપેથીની ડિગ્રીઓ એવું જાણવા મળી રહ્યું છે। સુરત ઝોન 4 દ્વારા બોગસ ડિગ્રી માટેની જે કાર્યવાહી કરવામાં આવી છે, સૌપ્રથમ સુરત પોલીસને બાતમી મળી હતી અને ઝોન 4 જે છે એમને આ બાતમી મળતા એમને એક ટીમ બનાવવામાં આવી હતી। ટીમ દ્વારા જે બિલાડીની ટોચના જેમ શહેરના ખૂણે ખૂણે આ રીતે બોગસ ડોક્ટરો નીકળી આવે છે, બોગસ દીકરીઓ પણ સામે આવી રહી છે। તો ત્યારે 14 જેટલા જે બોગસ ડોક્ટર છે એ પણ ઝડપાયા છે। ખાસ કરીને કહી શકાય કે જે મુખ્ય આરોપી છે જાણીતા ડોક્ટર રસેશ ગુજરાતી, એની પણ ધરપકડ કરવામાં આવી છે। એક લાંબા સમયથી આ બોગસ ડોક્ટર અને તબીબો અને જે ડિગ્રી વાળો જે કૌભાંડ છે એને પકડવા માટે સુરત પોલીસ દ્વારા જે છે અત્યારે એક્શન લેવામાં આવી રહ્યું છે। ખાસ કરીને અમદાવાદના BK રાવતની પણ આમાં ધરપકડ બતાવવામાં આવી રહી છે। તો જે બોર્ડ ઓફ હોમિયોપેથી હતા એના ડિરેક્ટર પણ સામે આવી રહ્યા છે। મોટા ભાગની હોમિયોપેથીની ડિગ્રી હોય એવું સ્પષ્ટ કહેવામાં આવી રહી છે। આ તમામ પાસે 1200 જેટલી બોગસ ડિગ્રી ડેટા જે છે એ મળી આવ્યા છે। ત્યારે આ તમામ ડેટા ક્યાંથી લાવ્યા, આ બોગસ ડિગ્રી કઈ રીતે બનાવી, આ તમામને લઈને હજી રિમાન્ડને લઈને કેટલીક પૂછપરછ બાકી જોવા મળી રહી છે। BHM.com ખાસ કહી શકાય કે ગુજરાતની જે વેબ પોર્ટલ છે તેમાં રજીસ્ટ્રેશન ફરજિયાત બતાવવામાં આવતું હતું। એક ડિગ્રીના 70,000 રૂપિયા આ કૌભાંડીઓ દ્વારા વસૂલવામાં આવતા હતા। ખાસ કરીને જે શોભિત અને ઇરફાન નામના જે વ્યક્તિઓ સામે આવી રહ્યા છે એમના દ્વારા પૈસા ઉઘરાવવામાં આવતા હતા। શોભિત ઠાકોરની સુરત ક્રાઇમ બ્રાન્ચે બોગસ જામીન બાબતે પણ ધરપકડ કરી હતી। તો ખાસ કરીને ધોરણ 7 હોય, 8 હોય, આ તમામ જે નબળા હોય, જે ઓછા ભણેલા લોકો હોય, આ તમામ પાસેથી જે રૂપિયા લઈને આ જે ડિગ્રીઓ આપતા હતા અને લોકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ પણ કરતા હતા એવું કહી શકાય છે। પરંતુ એક લાંબા સમયથી આ રીતે બોગસ ડોક્ટર અને ડિગ્રીઓનો જે કાંડ છે એ સાંભળવામાં આવતો હતો, જેની સ્પષ્ટ બાતમી મળતા સુરતના જે ઝોન 4 છે એમના દ્વારા આ રીતે તમામ જે ડોક્ટરો છે એમને પકડી પાડવામાં આવ્યા છે। એક મસ્ત મોટી કાર્યવાહી જે છે ઝોન 4 દ્વારા કરવામાં અત્યારે આવી રહી છે। જી
જી આભાર રાબેશ સમગ્ર માહિતી આપવા બદલ. 14 જેટલા બોગસ ડોક્ટર ઝડપાયા છે. તમામ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. મુખ્ય આરોપી જાણીતા ડોક્ટર રસેશ ગુજરાતીની ધરપકડ હાલ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ, અમદાવાદના BK રાવતની પણ ધરપકડ કરાઈ છે. વચેટિયાઓને પણ ઝડપી લેવામાં આવ્યા છે. તમામ પાસે 1200 જેટલી બોગસ ડિગ્રીના ડેટા પણ મળી આવ્યા છે.